નમસ્કાર મિત્રો, તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો જે ભરતીને લગતું છે, જે શિક્ષકોની ભરતી છે। મિત્રો, કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં નહીં આવે, ઇન્ટરવ્યુના આધારે તમારું સિલેક્શન થશે। લાયકાતની વાત કરીએ તો મિત્રો BA, B.Ed, PTC તેમજ બીજી કેટલીક લાયકાતો જોઈએ છે, જે આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તેમજ મિત્રો, જ્ઞાન સહાયક શિક્ષકોના નિયમો લાગુ પડશે, જેમ કે તેમને કેટલો પગાર આપવામાં આવે છે। જે જ્ઞાન સહાયક શિક્ષકોને પગાર આપવામાં આવે છે એ તમને પણ પગાર આપવામાં આવશે। ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો। ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું તેની વિગત આપણે આ વિડીયોમાં જોઈ લેશું, અને ફોર્મ કેવી રીતે ભરવું એ પણ આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તો મિત્રો, વિડીયો સંપૂર્ણ જોજો, અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। તો ચલો મિત્રો, આપણો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે જૂન 2026થી જોડાઈ શકે તે રીતે નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ માટે આવેદનપત્ર મંગાવવામાં આવેલ છે। શિક્ષકો માટેના મિત્રો આવેદનપત્ર મંગાવવામાં આવેલા છે, એટલે કે અરજીઓ મંગાવવામાં આવેલી છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ક્રમ, વિષય, શૈક્ષણિક લાયકાત, જગ્યા અને વિભાગ લખેલું છે। તો મિત્રો, સૌપ્રથમ અહીંયા ક્રમ 1માં જોઈએ તો વિષયની વાત કરીએ તો PTC વિષયમાં 2 જગ્યાઓ છે, જેની શૈક્ષણિક લાયકાત PTC કરેલી હોવી જોઈએ। ધોરણ 1 થી 5 માટેની આ જગ્યાઓ છે। ગુજરાતી વિષય માટે મિત્રો 1 જગ્યા છે, જેમાં લાયકાત BA અને B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 6 થી 8 માટે ગણિત અને વિજ્ઞાન વિષય માટે 1 જગ્યા છે, જેમાં લાયકાત BSc અને B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 6 થી 8 માટે સામાજિક વિજ્ઞાનમાં 1 જગ્યા છે, BA, B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 6 થી 8 માટે ગુજરાતી વિષયમાં પણ 1 જ જગ્યા છે, એમાં લાયકાતની વાત કરીએ તો MA, B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 9 થી 10 માટેની જગ્યાઓ અંગ્રેજી વિષય માટે 1 જગ્યા છે, જેમાં લાયકાત MA, B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 9 થી 10 માટે હિન્દી વિષયની 1 જગ્યા છે, એમાં પણ MA અને B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 9 થી 10 માટે સંસ્કૃત વિષયમાં પણ 1 જગ્યા છે, એમાં પણ MA, B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 9 થી 10 માટે ઇતિહાસ વિષયમાં પણ 1 જગ્યા છે, એમાં પણ MA અને B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 11 થી 12 માટે મનોવિજ્ઞાન માટે પણ 1 જ જગ્યા છે, જેમાં પણ MA અને B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 11 થી 12 માટે ત્યારબાદ નીચે જોઈએ તો ભૂગોળ વિષયમાં પણ 1 જગ્યા છે, એમાં પણ MA અને B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 11 થી 12 માટે સમાજશાસ્ત્રમાં પણ 1 જગ્યા છે, એમાં પણ MA અને B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 11 થી 12 માટે PTI માટેની 1 જગ્યા છે, જેમાં લાયકાત BP.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 6 થી 12 માટે પટ્ટાવાળાની 1 જગ્યા છે, જેમાં 12 પાસ કરેલું હોવું જોઈએ। ધોરણ 1 થી 12 માટે અહીંયા મિત્રો પગાર ધોરણ અને શરતો આપેલી છે, તે જોઈ લઈએ। શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકને ચૂકવવામાં આવતા પગાર ધોરણ, નિયમો અને શરતો લાગુ પડશે। મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકને જે નિયમો, પગાર ધોરણ અને શરતો લાગુ પાડવામાં આવેલી છે એ જ શરતો લાગુ પડશે। ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ઝેરોક્ષ સાથે નિયત નમૂના અરજી સાથે સંસ્થાના સરનામે પોસ્ટ દ્વારા, કુરિયર દ્વારા અથવા તો રૂબરૂ મોકલવાની રહેશે। મિત્રો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ઝેરોક્ષ સાથે નમૂનાની અરજી સાથે મિત્રો તમારે કુરિયર દ્વારા, પોસ્ટ દ્વારા કે રૂબરૂ અરજી કરવાની રહેશે। ઇન્ટરવ્યુની તારીખની જાણ મિત્રો તમને ફોન દ્વારા કરવામાં આવશે। અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે। અરજીનો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં આપેલા QR કોડ સ્કેન કરો। મિત્રો, અહીંયા QR કોડ આપેલો છે તે તમે સ્કેન કરશો એટલે તમારી સામે અરજી કરવા માટેનું એક ફોર્મ ખુલશે, જે હું તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અને ડાઉનલોડ કરીને તમે એ ફોર્મ ભરીને અરજી કરી શકો છો। અહીંયા મિત્રો મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો। તેમજ મિત્રો અહીંયા લખેલું છે અરજી મોકલવાની અંતિમ તારીખ 6/4/2026 છે। સ્થળની વાત કરીએ તો કઈ જગ્યાએ અરજી મોકલવાની છે, તો સ્થળની વાત કરીએ તો નવા બસ સ્ટેશન નજીક જસરા રોડ, મુકામ પોસ્ટ લાખણી ખાતે અરજી મોકલવાની રહેશે। અને મિત્રો, આ જાહેરાત શ્રી હિંગળાજ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લાખણી સંચાલિત શ્રી કૃષ્ણ વિદ્યાલય લાખણી દ્વારા કરવામાં આવેલી છે। મિત્રો, તમે QR કોડ સ્કેન કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારનો અરજીનો નમૂનો આવી જશે, તો તમારે ડાઉનલોડ કરી લેવાનું। એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુ નામ લખેલું છે, ત્યાં તમારું નામ લખવાનું રહેશે, સરનામામાં સરનામું લખવાનું રહેશે, અને મોબાઈલ નંબરમાં તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે। અહીંયા પ્રતિ પ્રમુખશ્રી મંત્રીશ્રી શ્રી હિંગળાજ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લાખણી ખાતે તમારે અરજી મોકલવાની છે, જે ઓલરેડી લખેલું જ છે। અહીંયા વિષયમાં તમારો વિષય લખવાનો, ત્યારબાદ
ના ખાનામાં તમારે વિભાગ લખવાનું, જેમ કે 6 થી 12માં જે પણ હોય એ વિભાગનું નામ લખી દેવાનું. અહીંયા આદરણીય સાહેબ શ્રી કરીને લખેલું છે, જે તમે વાંચી લેજો. ત્યારબાદ નીચે શૈક્ષણિક લાયકાત કરીને એક બોક્સ આપેલું છે, જેમાં ક્રમ, ડિગ્રી, યુનિવર્સિટી બોર્ડ, વર્ષ અને ટકાવારી ગ્રેડ લખેલું છે. જેમાં સ્નાતક, તમે સ્નાતક થયેલા હોય તે જે તે યુનિવર્સિટીમાં સ્નાતક થયેલા હોય તો અહીંયા તમારે યુનિવર્સિટી બોર્ડનું નામ લખવાનું રહેશે. અહીંયા કયા વર્ષમાં તમે સ્નાતક થયા તે લખવાનું રહેશે અને કેટલી ટકાવારી અથવા તો ગ્રેડ મેળવ્યો છે તે લખવાનું રહેશે. એમ મિત્રો તમે જોઈ લેજો, એ પ્રમાણે તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ નીચે જોઈએ તો અહીંયા નીચે અનુભવ કરીને લખેલું છે. સંસ્થાનું નામ, તમે જે પણ સંસ્થામાંથી અનુભવ મેળવેલો હોય તે સંસ્થાનું નામ લખવાનું, તેમજ કુલ અનુભવ વર્ષ, કેટલા વર્ષનો અનુભવ મેળવેલો છે તે વર્ષ લખવાનો. તેમજ નીચે લખેલું છે, આ સાથે મારા તમામ જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ બિનાન કરેલ છે. આશા છે કે આપ મને રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યુ માટે તક આપશો. મિત્રો તમારા લાયકાતના જે તે ડોક્યુમેન્ટ તે આ અરજી સાથે જોડવાના રહેશે અને ત્યાં પોસ્ટ જે તે સરનામા એટલે કે ઉપર જણાવ્યા મુજબના સરનામા પોસ્ટ કરવાના રહેશે. અહીંયા નીચે લખેલું છે કે આપને વિશ્વાસો, ત્યાં તમારે સાઇન કરવાની રહેશે. ત્યારબાદ સાઇન કર્યા બાદ તમે પોસ્ટ કરી શકો છો. તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં.